મમ્મી રસોઈમાં આજે કઢી ખીચડી બનાવું? ના ના, કોબી બટેટાનું શાક ને રોટલી બનાવી નાખ જા. સાંભળો, હા બોલ. હું એમ કહેતી હતી કે મમ્મી માટે કોબી બટેટાનું શાક અને રોટલી બનાવું છું, તો સાથે સાથે એવું વિચારતી હતી કે કઢી ખીચડી બનાવી નાખું. ના ના, આ ઘરમાં કોઈ કઢી ખીચડી નથી ખાતું, એટલે તું એક કામ કર, મમ્મીએ જે કીધું છે ને એ જ બનાવજે, કોબી બટેટાનું શાક અને રોટલી. હા, વાંધો નહીં. હા મમ્મી. જમી લીધું? હા મમ્મી, હજી જમ્યા જ છીએ અને હવે વાસણ ઉટકું છું. શું બનાવ્યું જમવામાં? કોબી બટેટાનું શાક અને રોટલી. જ્યારે હોય ત્યારે તારા ઘરે તો કોબી ને ભીંડો ને બટેટા ને રોટલી ને એવું બધું હોય છે, ક્યારેય કઢી ખીચડી નથી બનાવતા? અરે ના ના મમ્મી, અઠવાડિયામાં 3 વાર કઢી ખીચડી જ બનાવીએ છીએ. તમને તો ખબર છે ને મને કઢી ખીચડી વિના નથી હાલતું. મમ્મી તમને થોડી વાર રહીને ફોન કરું, હું વાસણ ઉટકું છું. અને હા હા, કાંઈ વાંધો નહીં, નિરાતે કરજે. હા. કરી લીધી મમ્મી હારે બધી પંચાયત? પેટ ભરાઈ ગયું તારું? મમ્મી, હું મારા મમ્મી સાથે ફોન ઉપર નોર્મલ વાત કરતી હતી, તમે બધી વાત ઊંધી કેમ લ્યો છો? હા હા, મને બધી ખબર જ છે, મને સમજાવવાનો પ્રયત્ન ન કરતું. હા, હું રોજ રોજ તમે આવું બધું કરો છો, રાડું દેખારા ઘરમાં હું હાલે છે મને તો એ જ નથી ખબર પડતી. 2 મિનિટે તમે શાંતિ નથી રાખતા ઘરમાં, એટલે જ હું અહીંયા ઘરમાં નથી રહેતો. હજી કર લમણા છીક, ભગાડી દીધું ને મારા છોકરાને. મનીષા, 2 મિનિટ અહીંયા આવ તો મારે વાત કરવી છે. હા આવું. સોરી, હવે મમ્મી ગમે એટલું કહેશે ને હું ચૂપ જ રહીશ. અરે ના ના, બરોબર કીધું છે તે બોલીને, કેમ કે દર વખતે તું ચૂપ રહીશ તો પછી મમ્મી તો દર વખતે તને સંભળાવતા જ રહેશે. પણ તે એક ભૂલ કરી. શું ભૂલ કરી? તે મને આજ સુધી કીધું કેમ નહીં કે તને કઢી ખીચડી ભાવે છે? હા તો હું શું કરું, કોઈને આ ઘરમાં કઢી ખીચડી ભાવતી જ નથી. આજે મેં તારી માટે કઢી ખીચડીનો ઓર્ડર આપી દીધો છે બહારથી, હમણાં આવતું જશે. અને યાદ રાખજે, તને ગમે ત્યારે મન થાય ને કઢી ખીચડી ખાવાનું કે તને કોઈ પણ બીજી વસ્તુ ભાવતી તો તારે બનાવી લેવાનું, કોઈને પૂછવાની જરૂર નથી. હા, પણ એટલું બધું મારા માટે કેમ? જો તું આખા ઘરનું ધ્યાન રાખી શકતી હોય, બધાયનું ફેવરેટ જમવાનું તું બનાવી શકતી હોય, તો તારા માટે આટલું તો હું કરી જ શકું ને. મને એવું લાગતું હતું કે મારા માટે કોઈ નથી વિચારતું, પણ તમે મારા માટે વિચારો છો. અરે હું દર વખતે તારા વિશે વિચારું જ છું, પણ મમ્મી સામે હું નથી કહી શકતો. કદાચ મને એવું લાગે છે કે મમ્મી સામે હું જો તારી સાઈડ લઉં તો મમ્મીને ખોટું લાગે, અને મમ્મીની સાઈડ લઉં તો તને ખોટું લાગે. અને હવે તને કાંઈ પણ એવી જમવાની ઈચ્છા થાય ને તો મને કહેજે, હું લેતો આવીશ બહારથી. કઢી ખીચડી આવી ગઈ લાગે છે, હું લઈ આવું. અને તમે ખાશો ને? હા હા, ખાઈશ.